આ ટ્યુટોરિયલમાં આપણે સોર્ટિંગ ડેટા વિશે ચર્ચા કરશું. આપણે ચર્ચા કરી ગયા કે ગૂગલ શીટના કામને વધુ વ્યાવસાયિક અને આકર્ષક બનાવવા માટે ફોર્મેટિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે. તે જ રીતે માહિતીને વધુ સરળ રીતે સમજવા તેમજ ગોઠવણી કરવા માટે ડેટા સોર્ટિંગ કરવામાં આવે છે. ગૂગલ સ્પ્રેડશીટ્સના ઉપર મેન્યુ બારમાં ડેટા મેન્યુમાં સોર્ટ શીટ બાય કોલમ A to Z અને સોર્ટ શીટ બાય કોલમ Z to A ઓપ્શન આપવામાં આવેલા છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મારે પ્રાઇસને A to Z માં સોર્ટ કરવી છે. તો હું પ્રાઇસના કોઈ પણ સેલને સિલેક્ટ કરીશ. ત્યારબાદ ડેટા મેન્યુમાં સોર્ટ શીટ બાય કોલમ J A to Z ઓપ્શનને સિલેક્ટ કરો. તમે જોઈ શકો કે અહીં પ્રાઇસ મુજબ નાનીથી મોટી પ્રાઇસ મુજબ ગોઠવાઈ ગયું છે. પરંતુ જે મુજબનું પરિણામ આપણે જોઈએ તે પ્રકારનું નથી જોવા મળતું. પૂરી શીટની અંદર ઘણો ફેરફાર થઈ ગયો છે. હેડિંગ નીચેની બાજુએ આવી ગયું છે, કારણ કે નંબર હંમેશા પહેલા આવે ત્યારબાદ આલ્ફાબેટ આવે છે. તો આપણે હેડિંગને ફ્રીઝ કરશું. ઉપર મેન્યુ બારમાં વ્યૂ મેન્યુમાં ફ્રીઝ ઓપ્શન આપવામાં આવેલ છે. તેમાં વન રો ઓપ્શનને સિલેક્ટ કરતા શીટમાં આવેલી પહેલી રો ફ્રીઝ થઈ જશે. ફ્રીઝના કારણે તમે સ્ક્રોલ કરશો તો પહેલી રો સિવાય બધી રોઝ સ્ક્રોલ વડે અપડાઉન મૂવ થશે, જ્યારે પહેલી રો ત્યાંની ત્યાં જ રહેલી જોવા મળશે. તો આ રીતે તમે ફ્રીઝ ઓપ્શનનો ઉપયોગ કરી શકો. અહીં આપણે તેનો ઉપયોગ સોર્ટિંગના હેતુથી કરીએ છીએ. હવે આપણે ફરી આગળ જોઈ ગયા મુજબ ડેટા મેન્યુમાં સોર્ટ શીટ બાય કોલમ J A to Z ઓપ્શનને સિલેક્ટ કરીએ. તો તમે જોયું કે હેડિંગની જે મુશ્કેલી થતી હતી તે દૂર થઈ ગઈ. મિત્રો, સોર્ટ શીટ બાય કોલમ ઓપ્શન વડે પૂરી શીટમાં સોર્ટિંગ થઈ જશે. પરંતુ મારે ફક્ત અમુક સિલેક્ટેડ એરિયા મુજબ સોર્ટિંગ કરવું હોય તો? તમને સમજાવવા માટે અહીં હું ઉપરથી કેટલોક ડેટા કોપી કરી નીચે સેલમાં પેસ્ટ કરું છું. હવે આ ડેટા હું સિલેક્ટ કરીશ. અહીં સિલેક્શનના કારણે સોર્ટ બાય રેન્જનું ઓપ્શન વિઝિબલ થઈ ગયું છે. આગળ જોઈ ગયા મુજબ ડેટા મેન્યુમાં સોર્ટ બાય રેન્જ A to Z ઓપ્શનને સિલેક્ટ કરો. આ રીતે તમે સિલેક્ટેડ ડેટાને સોર્ટ કરી શકો. અહીં જે સેલમાંથી સિલેક્શન સ્ટાર્ટ કરેલું હશે તે સેલની કોલમ મુજબ સોર્ટિંગ થશે. દાખલા તરીકે જો બીજી રીતે સિલેક્ટ કરીએ તો અહીં જે સેલથી સ્ટાર્ટ કરેલું છે તેની કોલમ J છે, તો તેનું સોર્ટિંગ જે કોલમ મુજબ થશે. મિત્રો, આ ટ્યુટોરિયલમાં સ્પ્રેડશીટની અંદર ડેટા સોર્ટિંગ વિશેની ચર્ચા કરી. ઉપરાંત આપણે ફ્રીઝ ઓપ્શન વિશે માહિતી મેળવી.